તો આજે આપણે બનાવીશું પુલાવ સાથે ખાવાની મજા પડે તેવું દહીંનું રાયતું। આ દહીંનું રાયતું તમે જો ઉનાળામાં બનાવીને ખાવ છો તો શરીરને ખૂબ જ ઠંડક આપતું હોય છે। તો આ ઉનાળાની અંદર તમે અહીંયા મારી આ રીતથી દહીંનું રાયતું બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી બનતું હોય છે અને ઘરે તમે ખૂબ જ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો ચાલો આપણે દહીંનું રાયતું બનાવવાનું શરૂ કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો મેં એક બાઉલ ભરી અને દહીં લીધું છે। તો જ્યારે પણ તમે દહીંનું રાયતું બનાવો છો ત્યારે તમારે અહીંયા મોરા દહીંનો જ ઉપયોગ કરવાનો છે। અહીંયા તમારે ખાટું દહીં નથી લેવાનું। તો હવે આપણે દહીંને એક બાઉલની અંદર લઈ અને બરાબર ફેટી લઈશું। તો એક બાઉલની અંદર આપણે બધું જ દહીં લઈ લીધું છે। તો હવે આપણે દહીંને ફેટી લઈશું, એટલે કે અહીંયા બરાબર હલાવી લઈશું। તો દહીંની અંદર જે ગઠ્ઠા રહેલા હોય એકદમ સરસ રીતે અહીંયા મિક્સ થઈ જાય, એટલા માટે આપણે અહીંયા બધું જ અહીંયા ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ઓછા સમયની અંદર આપણે દહીં અહીંયા સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે અને સરસ આપણું દહીં અહીંયા ફેટી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। તો આ રીતે તમે અહીંયા શેકેલા જીરાનો પાવડર ઉમેરશો તો તમારું રાયતું એકદમ ટેસ્ટી બનશે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। જો તમે અહીંયા ખાંડવાળું ઓછું ખાવા માંગતા હોય તો તમે અહીંયા ઓછી પણ ઉમેરી શકો છો।